શ્રાવણ મહિના નિમિત્તે આપણે રાજગરા અને મોરૈયાના ફરાળી લોટના વડા તૈયાર કરીશું. તો જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળી વડા. શ્રાવણ મહિનાના ઉપવાસ માટેના ફરાળી વડા બનાવવા માટે આપણે એક વાટકી રાજગરાનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે મોરૈયો મિક્સરમાં પીસી અને અડધી વાટકી આપણે મોરૈયાનો લોટ લીધો છે. આપણે આનાથી આજે ફરાળી વડા તૈયાર કરીશું. આ વડામાં આપણે અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીશું. 1 ટીસ્પૂન તલ એડ કરીશું. તલનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આમાં. અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું. 2 લીલા મરચાં વાટેલા એડ કરીશું. 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું. અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે આપણે આનો સરસ લોટ તૈયાર કરીશું. આનો લોટ તૈયાર કરવા માટે આપણે પાણીની જરૂર રહે તો જ એડ કરીશું, નહીં તો નહીં. હવે આપણે આનો સરસ લોટ બાંધી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ બધું મિક્સ થઈ ગયું છે. આમાં આપણે જરાય પાણીની જરૂર રહી નથી અને લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આપણો સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના વડા થેપડી લઈશું. આપણે થોડો લોટ આવી રીતે લઈ અને એમાં આપણે એક સરખા લુવા કરી લઈશું. હવે આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે. આપણે એને થોડો લોટ આવી રીતે લઈ અને એના એક સરખા ભાગ કરી લેશું. હવે આપણા લોટના સરસ એક સરખા ભાગ તૈયાર થઈ ગયા છે. આપણે એના વડા થેપડી લેશું. વડાને થોડું આવી રીતે પ્રેસ કરીશું. આપણું વડું તૈયાર થઈ જશે. હવે આપણા બધા વડા થેપડાઈ અને તૈયાર થઈ ગયા છે. આપણે એને તળી લઈશું. આપણે વડાને મધ્યમ તાપે જ તળવાના છે. આ વડા એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. વડાને હવે આપણે પલટાવીશું. આ વડાને આપણે મધ્યમ તાપે જ તળવાના છે, કારણ કે અંદરથી કાચા ના રહે. હવે આપણે એને ફરી ફેરવી લઈશું.
આ વડાને થોડી વારે આપણે ફેરવતા રહીશું અને તળી લઈશું. તમે જોઈ શકો છો કે હલકો બ્રાઉન કલર આવી રહ્યો છે વડામાં. વડા આપણા હવે તૈયાર થઈ જવાયા છે. આ વડાને તમે થોડા દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ખાઈ શકો છો. હવે આપણે બધા વડા એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણા ફરાળી વડા તૈયાર થઈ ગયા છે. આને તમે ચા, કોફી કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને આને તમે સંગ્રહીને રાખી શકો છો અઠવાડિયા સુધી.